અને જ્યારે ગુજરાત પોલીસ જેનું રક્ષણ છે તાળા તોડનારને કાયદા મુજબ જેલમાં નાખવાનું, એ જ પોલીસ પોતે તાળા તોડવા આવે તો અમારે ફરિયાદ કોને કરવા જાવી? જીતુભાઈ એમ કહે છે કે નંબર આપીએ છીએ એમાં ફોન કરજો. જીતુભાઈ વિડીયો તમને નથી દેખાતા? લ્યો ઉઠાવો, નાખો સુરેન્દ્રનગર એસપીને જેલમાં, નાખો સુરેન્દ્રનગર કલેક્ટરને જેલમાં. એ કાયદા મુજબ ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે તાકાત તમારામાં જીતુભાઈ? તો એમને નાખો. આ બીજો એક દાખલો તમને આપું. તમે દ્વારકાના લાલુકા ગામમાં, ફોર્ટ ગામમાં જે ખેડૂતનું ગળું દબાવ્યું હતું એ તમે બધાએ વિડીયો મીડિયાએ ચલાવ્યો છે. એમાં આરટીઆઈમાં જવાબ આવ્યો છે કે આ ખેડૂતના ખેતરમાં કોઈ નોટિસ નથી, કલેક્ટરનો કોઈ હુકમ નથી. તો હુકમ નથી, કોઈ નોટિસ નથી, તો અહીંયા પોલીસ પ્રોટેક્શન કેવી રીતે મળ્યું? જો પોલીસ પ્રોટેક્શન નથી આવ્યું અને પોલીસ એમને એમ ગઈ છે, એનો અર્થ એવો કે કંપનીએ પોલીસને ગુંડા તરીકે ભાડે લઈને ગઈ છે અને પોલીસે ગુંડાનું કામ કર્યું છે, કંપનીઓના ગુંડાનું કામ. આ પોલીસે કંપનીઓની સોપારી લીધી છે કે અહીંયા અમે થાંભલો ખોડાવવામાં તમને મદદ કરશું. આ લીગલી જવાબ છે, આરટીઆઈમાં જવાબ છે કે હુકમ નથી, નોટિસ નથી, તો પોલીસ પ્રોટેક્શન કેવી રીતે મળે? આ લાલુકા એકની વાત નથી, આ કોંઢ એકની વાત નથી, આ સાપકડા એકની વાત નથી, આ જેતપર એકની વાત નથી, આ વાંઢિયા કે લોડાઈ એકની વાત નથી. ગુજરાતના જ્યાં જ્યાં થાંભલાઓ ખૂતે છે ત્યાં આ જ રીતે કંપની ગુજરાતની પોલીસને ગુંડા તરીકે સોપારી આપે છે અને એ ગુંડાઓ ખેડૂતોના ગળા દબાવે છે, એ ગુંડાઓ બેન દીકરીઓને ઢસડે છે. અને આ જ વાત અમે ડીજીપીને જ્યારે મળવા ગયા ત્યારે પણ અમે કહી છે. એટલે આ તમામ જે યાતનાઓ ખેડૂતો ભોગવે છે, આની હારે જમીન માપણીથી ખેડૂત પીડાય છે, એમએસપીમાં ભાવ નથી મળતો એનાથી ખેડૂત પીડાય છે, ખેડૂતોનું દેવું માફ નથી થતું એનાથી ખેડૂત પીડાય છે.